શ્રી કૃષ્ણ. મારી આ ગુજરાતી ચેનલ નોલેજ શેરિંગ જયશ્રીમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે જેવું કાર્ય કરશો તેવું જ તમને ફળ મળશે. હવે આ પ્રશ્ન તમારા મોટાભાગના લોકોના મનમાં ઉદ્ભવતા હતા કે એમાં પૂછવા જેવી શું વાત છે? એ વાત સાચી છે કે જેવા આપણે કર્મ કરીશું તેવા જ પરિણામ પણ મળશે. પરંતુ એકવાર આંખો બંધ કરીને તમારી જાતને આ પ્રશ્ન પૂછો, તમે જોશો કે તમને આ પ્રશ્નનો જવાબ સ્પષ્ટ રીતે નહીં મળે. તમારા મનમાં શંકા જરૂર હશે કે આ વાત સાચી છે કે ખોટી. તો મિત્રો, આજે આપણે આ કથા ઉપરથી કર્મોના ફળની વાત કરીશું. આખરે સારા કર્મનું ફળ સારું અને ખરાબ કર્મનું ફળ ખરાબ કેવી રીતે મળે છે? તે ઘણા સમય પહેલાની વાત છે. એક જમાનામાં એક ગામમાં એક ખૂબ જ જ્ઞાની પંડિત રહેતા હતા. એક દિવસ તે પોતાના બાળપણના મિત્રને મળવા માટે બીજા ગામમાં જઈ રહ્યા હતા. તેનો મિત્ર બાળપણથી જ મૂંગો હતો અને એક પગથી અપંગ હતો. તેના મિત્રનું ઘર તે પંડિતના ઘરથી ઘણું દૂર હતું. ત્યાં જવા માટે વચ્ચે ઘણા નાના નાના ગામો પણ આવતા હતા. પંડિત પોતાની ધૂનમાં ચાલતો હતો. ચાલતી વખતે રસ્તામાં તે એક વ્યક્તિને મળે છે. તેને જોઈને એવું લાગતું હતું કે તે કોઈની રાહ જોઈ રહ્યો હતો અને એ પણ પંડિત સાથે ચાલવા લાગે છે. પંડિત તે માણસને જોઈને ખૂબ જ ખુશ થાય છે. તેને વિચાર્યું કે સાથે ચાલવાથી તેની મુસાફરી આસાનીથી પૂરી થઈ જશે. વાતચીત શરૂ કરવા માટે પંડિતે તે વ્યક્તિને તેનું નામ પૂછ્યું. ત્યારે તેણે તેનું નામ ધર્મરાજ જણાવ્યું. પંડિતને આ નામ થોડું વિચિત્ર લાગ્યું, પરંતુ તેમને નામ વિશે બીજું કંઈ પૂછવાનું યોગ્ય ન લાગ્યું. બંને એક સાથે ધીરે ધીરે ચાલતા હતા. પછી રસ્તામાં એક ગામ આવે છે. ગામનું પ્રવેશદ્વાર આવતાની સાથે જ ધર્મરાજે પંડિતને કહ્યું, તમે આગળ વધો, આ ગામમાં મારે એક કામ છે, હું તમને આગળ મળું છું. પંડિતે કહ્યું કે ઠીક છે. તે રસ્તામાં ચાલવા લાગે છે. થોડા સમય પછી ગામમાં સમાચાર ફેલાય છે કે આખલાએ તેના શિંગડામાં ફસાવીને એક માણસને મારી નાખ્યો છે. આખરે તે વ્યક્તિને મારી નાખતા જ થોડા સમયમાં ધર્મરાજ પંડિત પાસે આવ્યો અને પછી બંને સાથે ચાલવા લાગે છે અને ચાલતા ચાલતા બીજા ગામના દ્વાર પાસે પહોંચી જાય છે. એ ગામની બહાર એક મોટું અને વિશાળ મંદિર હતું. ત્યાં આરામ કરવાની સુવિધા ખૂબ જ સારી લાગતી હતી. પંડિતના મિત્રનું ઘર હજી ત્યાંથી ઘણું દૂર હતું અને રાત થવાની હતી. તેથી પંડિતે ધર્મરાજને કહ્યું કે રાત થવાની છે, આખો દિવસ ચાલતા ચાલતા થાકી પણ ગયા છીએ અને ભૂખ પણ લાગી છે, એટલે અહીં જમીને અહીં જ આરામ કરીએ, પછી સવારે આરામથી પ્રવાસ ચાલુ કરીશું. ધર્મરાજે કહ્યું ઠીક છે, મારે આ ગામમાં કોઈકને કેટલીક અગત્યની વસ્તુઓ આપવા જવાની છે. તમે ભોજન કરીને આરામ કરો, હું આવીને કરી લઈશ. આવું કહ્યા પછી તે ત્યાંથી જતો રહે છે. પરંતુ તેના ગયાના થોડા સમય પછી ધુમાડો નીકળતો જોવા મળે છે અને જોત જોતામાં આખા ગામમાં આગ લાગી જાય છે. પછી પંડિતે આશ્ચર્ય સાથે વિચાર્યું કે આ ધર્મરાજ જ્યાં પણ જાય છે ત્યાં કંઈક અનિચ્છનીય ચોક્કસપણે થાય છે, કંઈક ગડબડ લાગે છે આ વ્યક્તિમાં. પરંતુ પંડિતે રાત્રે ધર્મરાજને કંઈ પણ પૂછવાનું યોગ્ય ન લાગ્યું અને તે બંને સૂઈ ગયા. સવાર થતાં જ બંનેએ ફરીથી પોતાની યાત્રા શરૂ કરી. થોડો સમય ચાલ્યા પછી રસ્તામાં ફરી એક ગામ આવે છે. ધર્મરાજે કહ્યું, તમે આગળ જાઓ, મારે આ ગામમાં મારા મિત્રને મળવા જવાનું છે. હું મારા મિત્રને મળ્યા પછી આગળ રસ્તામાં મળીશ. આટલું કહીને ધર્મરાજ ત્યાંથી નીકળી ગયા. પરંતુ પંડિત આ વખતે આગળ ન વધ્યા. ત્યાં ઊભા રહીને ધર્મરાજ ક્યાં જઈ રહ્યા છે અને શું કરે છે તે જોતા રહ્યા. પછી થોડા સમય પછી લોકોનો અવાજ સંભળાવા લાગ્યો કે એક વ્યક્તિને સાપ કરડ્યો છે અને તેનું મૃત્યુ થયું છે. એ સમયે ધર્મરાજ ફરી પંડિત પાસે પહોંચ્યા, પરંતુ આ વખતે પંડિતથી ન રહેવાયું અને તેમણે ધર્મરાજને પૂછ્યું કે તમે જે પણ જગ્યાએ, જે પણ ગામમાં જાઓ છો ત્યાં કંઈક ને કંઈક અનિચ્છનીય ચોક્કસપણે થાય છે. શું તમે મને કહી શકો છો કે આવું શા માટે થઈ રહ્યું છે? ધર્મરાજે કહ્યું, પંડિત, તમે મને ખૂબ જ જાણકાર લાગ્યા હતા, તેથી જ મેં તમારી સાથે ચાલવાનું શરૂ કર્યું હતું. કારણ કે જ્ઞાનીઓની સંગત ખૂબ સારી હોય છે, પરંતુ તમે હજી પણ સમજી શક્યા નહીં કે હું કોણ છું. પંડિતે કહ્યું કે હું તો સમજી ગયો છું, પરંતુ મને થોડી શંકા છે. જો તમે તમારો યોગ્ય પરિચય આપશો તો મારા માટે સરળ રહેશે. ત્યારે ધર્મરાજે જવાબ આપ્યો કે હું
પંડિતને પહેલેથી જ આ વિશે શંકા હતી. તેમ છતાં ધર્મરાજના મોઢેથી આ વાતો સાંભળીને ગભરાઈ ગયો. પરંતુ તે એ પૂછવાની હિંમત કરે છે કે જો તમે ખરેખર યમદૂત છો તો પછી મને કહો કે હવે પછી કોનું મૃત્યુ થવાનું છે? ધર્મરાજે જવાબ આપ્યો કે આગામી મૃત્યુ તમારા એ જ મિત્રનું છે જેને તમે મળવા જઈ રહ્યા છો, અને તમે જ તેના મૃત્યુનું કારણ બનશો. પંડિત આ સાંભળીને ચોંકી ગયા અને વિચારમાં પડી ગયા કે જો આ ધર્મરાજ ખરેખર યમદૂત હશે તો તેના શબ્દો પણ સાચા હશે, અને તેના કારણે જ મારો મિત્ર બાળપણનો મૃત્યુ પામશે. હું મારા મિત્રને મળવા ન જાઉં તો સારું. કમસે કમ હું તેના મૃત્યુનું કારણ તો નહીં જ બનું. ધર્મરાજે હસતા હસતા કહ્યું, તમે જે વિચારો છો એ બધું હું જાણું જ છું, પરંતુ જો તમે તમારા મિત્રને મળવા નહીં જાઓ તો તમારું ભાગ્ય બદલશે નહીં. તમારા મિત્રનું મૃત્યુ નિશ્ચિત છે અને તે આગામી થોડી જ ક્ષણોમાં થશે. મહાકાલના મોઢેથી આવી વાતો સાંભળી પંડિત ચોંકી ગયા, કારણ કે મહાકાલે પંડિતના મનની વાતો વાંચી લીધી હતી. તે સામાન્ય વ્યક્તિ માટે શક્ય જ ન હતી. હવે પંડિતને ખાતરી થઈ ગઈ હતી કે આ ધર્મરાજ ખરેખર યમદૂત જ છે. ત્યારે પંડિતને સંપૂર્ણ ખાતરી થઈ ગઈ હતી કે ધર્મરાજજી યમદૂત છે. તેથી તે ગભરાઈ ગયો. તે તેના મિત્રના મૃત્યુનું કારણ બનવા માંગતો ન હતો. તેથી તે પાછો ફર્યો અને તેના ગામ તરફ ચાલવા લાગ્યો. પણ જેવો પાછો જવા માટે ફર્યો, તેણે જોયું કે તેનો મિત્ર ઝડપથી તેની તરફ આવી રહ્યો હતો. પોતાના મિત્રના આવવાની ગતિને જોઈને પંડિત ઝડપથી ચાલવા લાગ્યો. તે જાણી તેનો મિત્ર લાંબા સમયથી તેનો પીછો કરી રહ્યો હતો, પરંતુ તે બાળપણથી જ મૂંગો હતો અને એક પગથી લંગડો પણ હતો. તેથી તે ન તો પંડિતને અવાજ આપી શક્યો કે ન તો તેના સુધી પહોંચી શક્યો. પરંતુ જેવો તે પંડિતની નજીક પહોંચ્યો, અચાનક જ જમીન પર પડી ગયો અને તરત જ તેનું મોત થઈ ગયું. પંડિતે ધર્મરાજ સામે આશ્ચર્યથી જોયું, જાણે કે તે તેને પૂછવાનો પ્રયત્ન કરી રહ્યો હોય કે શું થયું છે ધર્મરાજ? પંડિતના મનમાં ઉદ્ભવતા પ્રશ્નને સમજી ગયો અને કહ્યું કે તારા મિત્રએ તને છેલ્લા ગામમાં જોયો હતો અને ત્યાંથી તારો પીછો કરી રહ્યો હતો, પરંતુ મૂંગો અને લંગડો હોવાને કારણે તે તારા સુધી પહોંચી શક્યો નહીં. એને પોતાની પૂરી તાકાતથી તમારા સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો, પરંતુ વૃદ્ધાવસ્થામાં બાળપણ જેવી તાકાત નથી હોતી, કારણ કે તે તમને મળવા માટે તેની સીમાઓ તોડીને તમારી પાછળ દોડી રહ્યો હતો. તેથી તમને જ તમારા મિત્રના મૃત્યુનું કારણ ગણવામાં આવશે. હવે પંડિતને પૂરી ખાતરી થઈ ગઈ હતી કે ધર્મરાજ એક યમદૂત છે અને તેનું કામ જીવોની હત્યા કરવાનું છે. પરંતુ પંડિત એક નાની વ્યક્તિ હતો. તે એ પણ જાણતો હતો કે મૃત્યુ કોઈના નિયંત્રણમાં નથી. દરેકને એક અથવા બીજા દિવસે મરવું પડે છે. એવું વિચારીને તેણે પોતાને સંભાળી લીધું. પરંતુ અચાનક પંડિતને તેના મૃત્યુ વિશે જાણવાની ઈચ્છા થઈ આવી. તેથી તેણે ધર્મરાજને પૂછ્યું કે જ્યારે મૃત્યુ મારા મિત્રનું થવાનું હતું, તેથી તમે શરૂઆતથી જ મારી સાથે કેમ ચાલતા હતા? ધર્મરાજે જોર જોરથી હસીને કહ્યું કે હું દરેક પળે બધાની સાથે ચાલું છું, પણ કોઈ મને ઓળખી શકતા નથી, કારણ કે લોકો પાસે તે બે સમસ્યાઓ સિવાય કોઈ પણ વ્યક્તિ, વસ્તુ અથવા ઘટના વિશે વિચારવાનો કે જોવાનો સમય જ નથી હોતો. તેથી પંડિતે કહ્યું, તો શું તમે મને આ કહી શકો છો કે હું ક્યારે, ક્યાં અને કેવી રીતે મરીશ? એક એવું કોઈ પણ સામાન્ય જીવ માટે તેના મોત વિશે જાણવું યોગ્ય નથી, કારણ કે કોઈ પણ જીવ હોય કે પ્રાણી તેનું મૃત્યુ વિશે જાણીને ખૂબ જ દુઃખી થઈ જાય છે. તેમ છતાં તમે એક નાની વ્યક્તિ લાગો છો, અને જે રીતે તમે તમારા મિત્રના મૃત્યુને સહન કર્યું છે, એ જોઈને લાગે છે કે તમારા મૃત્યુ વિશે જાણ્યા પછી પણ તમે ઉદાસ નહીં થાઓ. મહાકાલે કહ્યું, તો સાંભળો, તમે આજથી બરાબર 6 મહિના પછી આ જ દિવસે બીજા રાજ્યમાં ફાંસીના કારણે મૃત્યુ પામશો. અને સૌથી નવાઈની વાત તો એ હશે કે તમે પોતે ખુશીથી ફાંસીને સ્વીકારશો. આવું કહીને ધર્મરાજ ત્યાંથી જતા રહે છે, કારણ કે હવે ધર્મરાજ પાસે પંડિત સાથે ચાલવાનું કોઈ કારણ ન હતું. આ પછી પંડિતે તેના મિત્રના મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા અને શક્ય તેટલી તેની વિધિ કર્યા પછી તેના ગામમાં પાછા ફર્યા. પરંતુ વ્યક્તિ ગમે તેટલી જાણતા કેમ ન હોય, તે પોતાના મૃત્યુ વિશે જાણીને દુઃખી થાય છે અને મૃત્યુથી બચવાનો કોઈ ને કોઈ રસ્તો પણ શોધે છે. પંડિતે પણ એવું જ કર્યું.
તે ઘણો મોટો પંડિત હતો, તેથી તેની ઓળખ તે રાજ્યના રાજા સુધી હતી. પણ તેણે વિચાર્યું કે રાજા પાસે તો ઘણા જ્ઞાની મંત્રીઓ છે, તે મારા મૃત્યુ સાથે જોડાયેલી સમસ્યાનું સમાધાન શોધી લેશે. પંડિત આ બધું વિચારીને રાજ દરબારમાં પહોંચી જાય છે અને રાજાને આખી ઘટના વિશે જણાવે છે. રાજાએ પોતાના મંત્રીને આખી સમસ્યા જણાવી અને તેમની પાસે સલાહ માંગી. અંતે બધાએ ચર્ચા કરીને કહ્યું કે પંડિતની વાત સાચી હશે તો તેમનું મૃત્યુ પણ 6 મહિના પછી થશે, પરંતુ મૃત્યુ ત્યારે જ થશે જ્યારે તે બીજા રાજ્યમાં જશે. છતાં બીજા રાજ્યમાં જશે જ નહીં તો મૃત્યુ પણ નહીં થાય. મંત્રીની આ સલાહ રાજાને પણ યોગ્ય લાગી. આ પછી પંડિતના રહેવાની તમામ વ્યવસ્થા મહેલમાં જ કરવામાં આવી અને રાજાના આદેશ વિના કોઈને પણ તે પંડિતને મળવા દેવામાં આવતા ન હતા. પરંતુ પંડિત ક્યાંય પણ આવી જઈ શકતો હતો, જેથી પંડિતને એવું ન લાગે કે તે રાજાની કેદમાં છે. પરંતુ પંડિત પોતે ડરના કારણે આવતો જતો ન હતો. મહિનાઓ ધીમે ધીમે પસાર થતા ગયા અને પંડિતના મૃત્યુનો સમય નજીક આવતો ગયો અને છેવટે તે દિવસ આવી ગયો જ્યારે પંડિતનું મૃત્યુ થવાનું હતું. તેથી પંડિતના મૃત્યુની આગામી રાત્રે પંડિત ડરથી વહેલા સૂઈ ગયો, જેથી રાત ઝડપથી પસાર થઈ જાય અને બીજો દિવસ આવી જાય, તેથી તેમનું મૃત્યુ ટળી શકે. આ વિચારીને તે વહેલા સૂઈ જાય છે. પરંતુ પંડિતને ઊંઘમાં ચાલવાની બીમારી અને તે પોતે પણ તે બીમારી વિશે જાણતો ન હતો. પછી રાજા, મંત્રી કે કોઈ ડોક્ટરને આ વિશે કહેવાનો સવાલ જ ન હતો. પંડિત પોતાના મૃત્યુને લઈને ખૂબ જ ચિંતા કરતા હતા. તે છેલ્લા ઘણા દિવસોથી સારી રીતે સૂઈ શક્યા ન હતા અને ઊંઘની બીમારી પણ ત્યારે જ થાય છે જ્યારે તે વ્યક્તિ યોગ્ય રીતે સૂઈ શકતા નથી. તે રાત્રે પણ પંડિતને ઊંઘમાં ચાલવાની બીમારી થઈ ગઈ હતી. તે ઊભો થયો અને મહેલ છોડીને તબેલામાં ગયો, કારણ કે પંડિત રાજ્યના ખાસ મહેમાન હતા. તેથી કોઈ પણ રક્ષકે તેને રોક્યો નહીં અને તેને કોઈ પણ બાબત વિશે પૂછ્યું પણ નહીં. તે તબેલામાં પહોંચી સૌથી ઝડપી ઘોડા ઉપર સવાર થઈને અને ઊંઘમાં જ તેના રાજ્યની હદની બહાર બીજા પાડોશી રાજ્યમાં પહોંચી ગયો. એટલું જ નહીં, તે બીજા રાજ્યના રાજાના મહેલમાં પહોંચી ગયો. રાતનો છેલ્લો પહોર હોવાના કારણે ચોકીદારને પણ ઊંઘ આવી ગઈ હતી, તેથી મહેલના ચોકીદારે પણ તેને રોક્યા નહીં કે ન તો કોઈ તપાસ કરી. છેલ્લા પહોરના કારણે તમામ લોકો ગાઢ નિંદ્રામાં હતા. પંડિત સીધા રાજાના લશ્કરી રૂમમાં ગયા. ત્યાં રાજા રાણી સૂતા હતા. પંડિત ત્યાં જઈને સૂઈ ગયા. સવારે રાજા જ્યારે પંડિતને રાણીની બાજુમાં સૂતેલા જોયા તો રાજા ખૂબ જ ગુસ્સે થઈ ગયા. રાજાએ પંડિતને કેદ કરવાનો આદેશ આપ્યો. પંડિતની ધરપકડ થઈ, પરંતુ પંડિતને કંઈ જ સમજાયું નહીં કે તે બીજા રાજ્યના રાજાના લશ્કરી ઓરડામાં કેવી રીતે પહોંચ્યો. પરંતુ તેની વાત સાંભળનાર કોઈ નહોતું. બીજા દિવસે સવારે રાજાએ પંડિતને દરબારમાં રજૂ કરવાનો આદેશ આપ્યો. થોડા સમય પછી પંડિતને દરબારમાં લાવવામાં આવ્યો. પંડિતને જોઈને રાજા એટલા ગુસ્સે થઈ ગયા કે તેમણે તેને ફાંસીએ લટકાવવાનો આદેશ આપ્યો. મોતની સજા સાંભળીને પંડિત ધ્રુજી ઉઠ્યા, પરંતુ તેમ છતાં થોડી હિંમત એકઠી કરીને રાજાએ કહ્યું, મહારાજ, મને ખબર નથી કે હું મહેલમાં કેવી રીતે પહોંચ્યો. મને ખબર નથી કે હું તમારા લશ્કરી રૂમમાં કેવી રીતે આવી ગયો અને તમારા મહેલમાં એક પણ રક્ષક કે સૈનિકે મને કેમ રોક્યો નહીં. પરંતુ હું જાણું છું કે આજે હું મરવાનો હતો અને તે થઈ રહ્યું છે. રાજાને આ વાત થોડી અજીબ લાગી. તેમણે પંડિતને પૂછ્યું કે તમે કેવી રીતે જાણો છો કે તમે આજે મરવાના છો. રાજાના આ સવાલના જવાબમાં છેલ્લા 6 મહિનાની તમામ બાબતો સંભળાવી અને કહ્યું કે મહારાજની હાજરીમાં રાણી સાથે સૂવાની હિંમત કોઈ સામાન્ય વ્યક્તિમાં નથી હોતી. રાજાએ પંડિતના નિવેદનમાં કેટલાક તર્ક જોયા, પણ વિચાર્યું કે તે મૃત્યુથી બચવા ધર્મરાજની વાર્તા અને તેના મૃત્યુની ભવિષ્યવાણી કહી રહ્યો છે. તેથી રાજાએ પંડિતને કહ્યું કે જો તમે કહો છો તે બધું સાચું જ છે, તો ધર્મરાજે જે કહ્યું એમ તમારા મૃત્યુનો દિવસ છે, તો આજે હું તમારા મોતનું કારણ નહીં બનું. પરંતુ જો તમારી વાતો ખોટી નીકળશે તો આજનો દિવસ ચોક્કસ તમારા મૃત્યુનો દિવસ હશે. કારણ કે પંડિત જે રાજ્યમાંથી આવ્યા હતા એ રાજ્યના રાજા આ રાજાના ખાસ મિત્ર હતા. આ રાજાએ તરત જ પોતાના 2 સૈનિકોને પાડોશી રાજ્યમાં રાજા પાસે મોકલ્યા અને પંડિતની વાત સાચી હોવાનો પુરાવો માંગ્યો. સૈનિકો સાંજ સુધીમાં પાછા આવ્યા. તેઓએ રાજાને કહ્યું કે હે મહારાજ,
તે જે કંઈ પણ કહી રહ્યા છે પંડિત તે સાચું છે? પાડોશી રાજ્યના રાજાએ છેલ્લા 6 મહિનાથી પંડિતને પોતાના મહેલમાં રહેવાની તમામ વ્યવસ્થા કરી હતી. પંડિત રાજાના ખાસ મહેમાન હતા. ગઈકાલે સાંજે રાજા પંડિતને તેમના કક્ષમાં છેલ્લી વાર મળ્યા હતા અને પછી તે આ રાજ્યમાં કેવી રીતે પહોંચ્યા તેના વિશે કોઈને ખબર નથી. એટલે જ એ રાજ્યના રાજાના મતે પંડિતને ફાંસીની સજા આપવી એ યોગ્ય નથી. પરંતુ રાજાની સામે એક નવી સમસ્યા આવી ગઈ હતી, કારણ કે તેણે આખી વાત જાણ્યા વગર પંડિતને ફાંસીની સજા સંભળાવી હતી. તેથી જો પંડિતને ફાંસી આપવામાં નહીં આવે તો રાજાના વચનનું અપમાન થશે. પરંતુ એક રાજાની વાત રાખવામાં આવે તો એક નિર્દોષ વ્યક્તિ બિનજરૂરી રીતે મરી જશે. રાજાએ પોતાના બધા પ્રધાનો પાસેથી આ વિશે સૂચનો માંગ્યા. પછી મંત્રીએ રાજાને સૂચવ્યું કે મહારાજ, પંડિતને કાચા સૂતરના દોરાથી ફાંસી આપવી જોઈએ. એનાથી તમારા નિવેદનનું પણ માન રહેશે અને પંડિતને કાચા સૂતરના દોરાની ફાંસીથી તેમનું મૃત્યુ પણ નહીં થાય. રાજાને મંત્રીનું આ સૂચન ગમ્યું અને તેમણે તેમ કરવાનો આદેશ આપ્યો. કાચા સૂતરના દોરાથી પંડિત માટે ફાંસો બનાવવામાં આવ્યો અને નિયમ મુજબ પંડિતને ફાંસીએ લટકાવવાનો હતો. બધા ખૂબ જ ખુશ હતા કે ન તો પંડિત મરશે કે ન તો રાજાની વાત ખાલી જશે. પંડિતને પણ પૂરો વિશ્વાસ હતો કે સૂતરના દોરાથી તો તે કોઈ પણ રીતે મરી જ નહીં શકે. તેથી પંડિત ખુશી ખુશી તેના પર ચડવા માટે તૈયાર થઈ ગયો. કેમ કે ધર્મરાજે ભવિષ્યવાણી કરી હતી કે તમે પોતે જ તમારી ફાંસીનો સ્વીકાર કરશો. પરંતુ પંડિતને ફાંસી આપવામાં આવવાની સાથે જ આ સૂતરનો દોરો તૂટી ગયો. પરંતુ તે તૂટે છે તે પહેલા તેણે પોતાનું કામ કરી દીધું હતું. સૂતરના દોરાના ઘસાવાથી પંડિતના ગળાની નસ કપાઈ ગઈ અને પંડિત પીડાથી જમીન પર પડી ગયા. એક ક્ષણે તેના ગળામાંથી લોહી નીકળી રહ્યું હતું અને જોત જોતામાં પંડિતનું શરીર સંપૂર્ણ શાંત થઈ ગયું હતું. બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને પંડિતને મરતા જોઈ રહ્યા હતા. એને વિશ્વાસ ન હતો કે માણસ કાચા સૂતરના દોરાથી પણ મરી શકે છે. પરંતુ ઘટના તો ઘટી ગઈ હતી. તેણે પોતાનું કામ કરી દીધું હતું અને ધર્મરાજની ભવિષ્યવાણી સાચી થઈ ગઈ હતી. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જે થવાનું છે તે તો થઈને જ રહે છે. પછી તમે ગમે તેટલી તેની કાળજી રાખો, ગમે તેટલા ઉપાય કરો, પરંતુ ઘટના અને ઘટનાની આખી સિસ્ટમ પહેલેથી જ નક્કી હોય છે, જેને આપણે સહેજ પણ આગળ પાછળ કરી શકતા નથી. તો મિત્રો, કદાચ એટલે જ ઈશ્વરે આપણને ભવિષ્ય જાણવાની શક્તિ નથી આપી કે જેથી આપણે આપણા જીવનને વધુ સારી રીતે જીવી શકીએ. અને આ જ વાત એ પંડિતને પણ લાગુ પડે છે. જો પંડિતે મહાકાલને તેના મૃત્યુ વિશે પૂછ્યું ન હોત તો 6 મહિના સુધી રાજાના મહેલમાં કેદમાં રહીને ભયમાં રહેવાને બદલે બહાર ખુશીથી જીવન જીવી રહ્યો હોત. મિત્રો, કુદરતથી મોટું કોઈ નથી. ચિંતા કરતા લોકો આ કથા જરૂર સાંભળે. મિત્રો, કુદરતે આપણા ભાગ્યમાં જે લખ્યું છે તેને કોઈ પણ મિટાવી શકતું નથી અને કુદરત જે કરે છે તે સારા માટે જ કરે છે. તેથી જ લોકોએ હંમેશા ખુશ રહેવું જોઈએ અને એક એક ક્ષણનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. એવું માનીને કે આજે જ મારું મૃત્યુ છે તો આપણે સારી રીતે આપણું જીવન જીવી શકશું. આપણે આપણા જીવનને સારી રીતે પસાર કરી શકશું. પણ જો મૃત્યુની ખબર જ છે કે એક દિવસ મૃત્યુ થવાનું જ છે તો તેનાથી ડરવાની શું જરૂર છે? અને તેનાથી ડરીને આપણું આ જીવન અત્યારે જે જીવી રહ્યા છીએ તેને ખરાબ કરવાની કોઈ જરૂર નથી. એ તો નક્કી જ છે. ગીતામાં પણ કહેવામાં આવ્યું છે કે જે જન્મે છે તે મરે જ છે, તે નિશ્ચિત છે. તો મિત્રો, આજનો આ વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ. તો મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે. તો મિત્રો, ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો. ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પરિવાર માટે. કરો એવું કે દુનિયા કરવા ઈચ્છે તમારા જેવું.